અત્યારે તો સાહેબ ફેશનમાં કેવા નામ રાખે છે. કોકનું નામ રાખે પિંકી. જો પિંકી બેન આપણા 95 વર્ષના થાય તેને આપણે શું કહેવાના? પિંકી બા કહેવાના? પહેલાના ઘરડાના આપણા નામ કેવા હતા સાહેબ? ઉંમર જાતે જીવતા હતા. એનું કારણ એ હતું નામ શુદ્ધ હતા, ખોરાક પણ શુદ્ધ હતા. અત્યારે આપણા નામ પણ ફેશન વાળા બન્યા છે અને આપણું ખોરાક પણ ફેશન વાળો બન્યો છે. આપણું નામ પણ ફેશન વાળું બન્યું ને ખોરાક પણ એવા બન્યા. પહેલાના નામ તમે રાખો છો ગોમતી બા, ગોદાવરી બા, ગંગા બા, જમના બા, સરસ્વતી બા. સરસ્વતી બા સારા ગંગા નદીઓ ઉપર નામ રાખતા, ભગવાનના નામ ઉપર નામ રાખતા. આ બાજુ મારા ભાઈઓના નામ પણ એવા હતા. ગોવિંદભાઈ, વિઠ્ઠલદાસ, રામજીભાઈ. હમણાં કોઈ છોકરાઓના નામ પણ એવા રાખે. અમે એક જગ્યા પધરાવણીમાં કરવા ગયા હતા. એક છોકરાનું નામ હતું પિન્ટુ. લ્યો આ પિન્ટુ ભાઈ આપણા 95 વર્ષના થાય તો એને શું આપણે કહેવાનું? પિન્ટુ દાદા. નામનો મહિમા બતાવે. આપણે પેલા ઘોડા જે નાતા હતા ને, નાતા સમયે એવું પાણી નાખતા કહેતા કે ગંગા નાયા, ગોમતી નાયા, સરયુ નાયા, યમુના નાયા. બોલો છો બધા? ના. ભાઈઓ બોલો છો? ના. એમ કહે છે HDFC માં નાયા, બેંક ઓફ બરોડામાં નાયા. નામનો મહિમા છે.